લસણ લેવું છે રસીદાબેન? એ લસણ તો ભાઈ ઝીણું લાગે. આ રહ્યું ને ઈ તો ડુંગળી. ડુંગળી જોઈ છે? લીલી ડુંગળી સવારે આવ્યા હતા બે માં દીકરો. હસીના માસીને બે આવ્યા હતા. રસીદાબેન બીટ લેવું છે? એરિયા બીટ જો. તમે દેખી ને કોણ છે? દેશી જરા જો ઓલા થારે ને વાને એક વખત વાઢી નાખીને પછી એટ ના થાહે. એવું દેશી ની સુગંધ બહુ વારી આવે. હા તો આમ તો જો માસી કેવડા કેવડા દડા. હજી ખાતા આમ તો જો આ દડો કેવડો. એમને આ ઝીણું ઝીણું ફુલાવર. હા 20 રૂપિયાની જોડી કર દમ દાણાની. આપણે કોઈ દી જોયું નથી ને ફુલાવર તો જોયું ને. એમ નહીં વાહ ઉગેલું હે મેં તો પહેલી વાર જોયું. કેવું સરસ. તમે ખીજડી વાવતા નહોતા મમ્મી? ના રે ના. ખેતરમાં શું કરતા હતા તેટલા બધા? સબ્જી થોડક સબ્જી 100 વીઘામાં વાવતા નહોતા કઈ? સબ્જી નું અહીંયા કપાસ જ વાવતા. કેટલી જમીન પર તો ખાલી કપાસ. બધું શાકભાજી હોય આ નહોતું કોઈ. કોબી જ નથી નહીં. કોબી આમ જ થાય ને. હા કોબી નાનું છે બગડેલું છે જીવાત છે. આ રહ્યું આ સાઈડ. મમ્મી જા કાપીને ખાવામાં સીધો આમ રાખો. જીભ બંધ રાખ. સાપ ન હોય જોઈજો. મમ્મી ઝાડુ નો તૂટી જાય. શું કે જીવાત નાખી બહુ ઉડે ને. કેટલી થઈ ગયા છે? કેટલા લેવા થઈ જાય? કેટલું લેવા છે? કેટલા લેવા? બસ આટલા બધા ન જોતા. કિલો થઈ જાય. આમ તો જો ડોલ ભરાઈ દીધી. હાલો થઈ ગયું ને. હવે ફુલાવર થઈ ગઈ નથી ગયું. આ બીટ બીટ. હા સોરી બીટ ભૂલી ગઈ. તમને તનું છે? ના ફુલાવર ની બીટ. બીટ બીટ. કાચા જેવા ફુલાવર. ના ના પાકી ગયા. કાચા નથી. કાચા છે. નહીં પાકો ફુલાવર હશે. ગુલાબી શું છે? આ ભેગો વરસાદ ના થાય ને ફૂલ આવે હવે એના. હા મોટા શું દડા છે? ઘરે પડ્યું ફુલાવર લેવો તો એડો મસ્ત હેર પર કાપેલું. લેવું છે? ક્યારનું કે આમાંથી જોઈશે? આમાં જોતો હોય તો આમાં કાપી. શેમાંથી છે કયો છો? ક્યાર મૂક્યું હોય કાપીને જોતો હોય તો આપું. કેવડું છે? હા? એટલે આખું જ છે. હા આખું ને આવું જ આવશે ઈ પણ મેં એમ કે આવું સાઈડમાં કાપીને મૂક્યું. હા ચોખ્ખું કરીને રાખ્યું. ડાયરેક્ટ અહીંયા જ આવે. એમ નહીં આજબાનું હા? બીટ ને પાલક નું જ્યુસ પીવાય. ના ભાઈ મને નો ભાવે. ઉતારીને પીવો એટલે તો આ કેવા પારી હાલવાનું? હા મને તો આમાં હાલતા નથી આવડતું. હસીને માસીને તો બહુ જ ગમે વાડીનું. શું ઝીણું છે. ઝીણું લસણ છે. ડુંગળી છે. ડુંગળી તો ના ડુંગળી નથી. લસણ નહીં લેવું ને. ના ના લસણ તો બહુ ઝીણું છે એટલે નહીં. ના ના ડુંગળી નહીં ઈ લોકો આ આવું છું ને. દવા સમજીને હે આ ફૂલડાવાળી. દવા સમજીને પી જવાની. गाइस वाड़ी आकर आज मुझ में एनर्जी आ गई। अभी दोपहर तक मैं बहुत ज़्यादा वीकनेस थी तो अभी वाड़ी में आकर मुझे बहुत ज़्यादा एनर्जी मिल गई। ये देखो मेरा पूरा फेस कैसा हो गया। 2-3 दिन से मुझे बहुत ही ज़्यादा वीकनेस थी। हाथ पैर बहुत दर्द कर रहे थे तो अभी वाड़ी देख के ऐसा अच्छा फील हो रहा है। आज थोड़ा बेटर है, फीलिंग गुड। और अभी तो मेरा मुँह और से बहुत हो गया है पूरा ऐसे सूख गया है बेचारा। है दिवस नो देखाय नहीं मीठू। मम्मी 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 मम्मी
મમ્મી કેમ છોડજે નહીં દાના છોડતી નહીં બીક લાગે હે મને બોલે છે મમ્મી બોલાવજે મીઠું આમ છોટો એ આ બિલાડું પકડી નહીં લેતું જારી પાસે તો આમ હેરાન તો કરે ને. એ લાલ બિલાડી બીનું અરે ઈ થેલી તો ભરાઈ ગઈ પાસ બીજી જબલું જઈશે કઈ આ પોપટ આમ છોટો અંદર લઈ લે બિલાડું જોવે છે હો લેવાય ત્યાં છોટો કરે આના ઉપર બેઠો તો છોકરી મેં ફોટો પાડ્યો મને તેમ કે આમ કેવું રીએ ને એમાં ઝૂંપડા બંધ કેવા મારી એમ ઝૂંપડા બંધ મસ્ત બનાવ્યું આજ વાતાવરણ નેચરલ બોડી માટે આપણે બટેકા ભરેલા રહી ખાલી કરી લેજે જો વાલ લેવા અને મોટા મોટા વાલ આ બાજુ લે આપણે કેમ મુરત ચોરી આવડી આવડી લટકતી હોય વાલ ન થાય વન વાલ આવ્યા છે ફાલ આવ્યા હવે ફ્રેન્ડ્સ અમે જાય છે ઘરે થાકી ગઈ હું તો આજે મમ્મી વીકનેસ જેવું છે થોડું ને હવે જાય છીએ અમે લોકો ઘરે અહીંયા રેસીપી ચાલુ છે રશિદાબેન ક્યાં ગયા મજા આવી ને હજી દિવસ ના આવ્યા પણ હું થાકી ગઈ પણ હિંમત નથી ને જ મિક્સરમાં પીસીને તમે રાખી દે માસી પછી આપણે પરોઠો વણી એના ઉપર એ લગાવી દેવાનું ચટણી બનાવીને આખો વણી પછી વારવાનું પછી વારવાનું પછી પાછો ઉપર ચીઝ થોડુંક નખે ભાવતું હોય તમારા છોકરાને એવું બહુ ભાવે આ ચીઝ તો મને બહુ ભાવે મારી મમ્મી કોબીના એકવાર કર્યા હતા બહુ મસ્ત લાગ્યા હતા વારીને પછી વણી નાખવાનું કોબી લાગે આમ ટેસ્ટ બહુ ભાવે મરચાં મૂરા ઓછા નાખે બહુ ઝાઝા નહીં પાંદડા હા પાંદડા અમે શાક કરી મૂરણ હા પાંદડાને વધારે હાથ લાગે અંદર ચણાનો લોટ નાખી ના અમે સાદું જ ભાઈ પાલકનું નહીં કરી હા પાલકનું નહીં તો કરી દઉં હવે વાવે ને આને કહેવાય ગાઈઝ મૂળો શું કહેવાય મૂલી 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 500 ને 250 નું એ કઈ છે 500 એ છે 500 ગ્રામ આ કેવડું મોટું છે તો કરે રોટલી શાક 500 ગ્રામ માં ખૂબ કર્યો છે સબ્જી આ લેવા જાય એટલે પછી આ શું કહેવાય પાલક બેન આ કેટલાને દીધું એ બેન કેટલાને દીધું હે બેન ના હું તમને પૂછું છું કેટલાને વેચું છે 10 ની જોડી દેવીશ 10 ની જોડી દઈ દઈએ ને બેન તો 10 ની કેટલી દઈશો 50 ની જોડી હે મમ્મી આ બેન તો મૂંગા મેં કીધું 10 ની જોડી દેવીશ તો કે આનું આવે તો આ મેથી કેમ દેવી મેથી મેથી 50 ની 50 ની 2 આ તો મોંઘા છે આરતી અમારે 24 માં સસ્તું છે બેન તાજે તાજું વાળીને લેવે તમે બેન કઈ કઈશો સસ્તું દી એમ સબ્જી વાળાનો બાર કોન્ટ્રાક્ટ તમારે કાલ ભરવાનું બનાવવાનો અમારે એવું તમે મોંઘું વેચો છો બેન આમ નો હાલે હા આ તો જો ગુલાબી ગુલાબી ફુલાવરાનું અલગ જ છે ને ગુલાબી કેવો કાચું હોય અને ઉપર તો કેવો ગુલાબી નથી ગુલાબી છે આ ખાતું જ લાગે છે મને તો સેમ જ તો સવાદનું આરી ને આજી થાય છે કાચું છે ઓલા ઉપર નું તો ફૂલ ફૂલ મોટા કેવા હતા ગુલાબી હા એમાંથી આવા ફૂલ થાય જો સોલ બીટે કેવા હતા
એક બાકી છે રસોઈ બહુ સારા. પણ હજી એના નાના આવા મીઠા પણ તમે ડાયરેક્ટ જ આપણે વાડીમાંથી એટલે હોય ને. બધા મનાઈ ગયા તા વિડિયો ઉતાર્યો દેજો બધા મીઠા ખેંચો રીંગણા એમ આવી ગયું ન હોય ખેંચતા. આ બે તો રસીદાની બે તો પાલક વાટ પણ ગયો બેન કેમ ન હોય કે જતી નહીં નિસ્તર નથી માટે રીંગણા નહીં શું કહેવાય પટા ભટા 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 શું કહેવાય ગિલોરી એટલે ટીંડોળા હા. રવૈયા એટલે રવૈયા એટલે રવૈયા વતાવૈયા. રવૈયા એટલે વતાવૈયા. શું રવૈયા એટલે વતાવૈયા. હા રવૈયા જ કહેવાય. નાના હોય ને એને રવૈયા મોટા હોય ને આવા તમારે કઈ કેવું છે તમારે વાડીમાં કામ કરવું છે મજા ન આવી મને તો મજા આવી ઉતારવાની થોડીક વાર મજા આવે પછી કઈ આખો દી થોડીક વાર મજા આવે આવો આવો